બધા વિડીયો કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું અને અચાનક જ મહેમાન આવી ગયા છે આપણી ઘરે. કોણ આવ્યું છે કહું? અચાનક જ દેખાડું તમને. અમને સરપ્રાઈઝ મળી ગઈ. કેમ છે તનિષા બેન? મજામાં. તમને કેમ છે? અમને હારું. રુદ્ર કેમ છે? જો અચાનક જ સરપ્રાઈઝ આપી દીધી છે. તમારો પહેલેથી પ્લાન હતો આવવાનો? ફૂલ આમ જો. અને વાહ, કેમ છે જય ગોપાલ? જય ગોપાલ. સારું છે ને? હા હો. સરપ્રાઈઝ આપી કીધું કેવું નથી આપણે એમને ગયા જાય. તો જો મારા મમ્મી શું બનાવવાનું છે આજ? થેપલા દે. થેપલા જો નો લોટ બંધાય છે. ચાલો બધા થેપલા ખાવા. બારના રસ્તા વાગ્યા છે. ચાલો આવે ત્યારે મળીએ. પપ્પા તેડવા ગયા છે, કદાચ કઈ નહોતું હોય તો નકર સરપ્રાઈઝ ખરાબ થઈ જશે. પપ્પાની વાત જોઈએ છીએ હવે કે એ આવે પછી એને કહી દીધું છે તો મજા નહીં આવે. તો તમે જોઈ શકતા છો કે અમે અત્યારે સરપ્રાઈઝના વેઇટિંગમાં છીએ. હજુ સુધીમાં કોઈ આવ્યું નથી. અમે તો એની પ્રતીક્ષામાં છીએ કે ક્યારે આવે અને સરપ્રાઈઝ આપી. સરપ્રાઈઝમાં અડધા થઈ ગયા. આ તને કઈ દે લાગી રોકી ન થકે મેં તો જાણે રૂમમાં નાખો રે. નથી વાંધો નહીં એ આ ચાલુ છે. કઈ નહીં કિરણ કાકી કે ભણી દીધું આ ક્યાં હોય ગયું? તારી માં યુનિફોર્મ આવવાનો આઈ તો કેલા પેડસ કેમ કે દાંત કાઢો આ તો અમારો પેલો આવી ગયો હે એમ નહીં બે આપણે કઈ કરતા નાઈટ અપ કરે એવું બધાય ફેસ ઉપરથી જ લાગે છે. એમ નહીં તમે બે કેમ દાંત કાઢો છો? તમારા બધા હામું જોઈને દાંત કાઢે. જાનુએ કઈક કીધું અને આમાં થેલા પડ્યા છે ને તમે બધા હામું જોવો છો તો કોક આવ્યું લાગે. કોક આવે તો થેલા સીધું સ્વાધ્યાય વાળા આવ્યા છે. સ્વાધ્યાય આ તો લાગે મુંડી એ પ્રતિમા આવ્યા છે. અને જો પાછળનું ટોયલેટ અંદરથી બંધ છે પણ આવ્યા છે એ બધા નહીં થેલા આવડે તો રિએક્શન ઓછા આવ્યા. પપ્પાએ કહી દીધું તું કઈ દીધું હોય થેલા તો ક્યાં હતા થેલા તો પેલા કેમ દાંત કાઢતા હતા? જો ગ્રીસમાં એ પપ્પાને તે કીધું પછી મંદર આવ્યા ને તો બધા મેં કાંઈ એટલે પછી અમે કબાટ ખોલ્યો તો થેલા હતો તો મેં કીધું ઘડિયાળ અને દીદી તો કે બા છે ઈ કે એને કેમ કહો? પપ્પાએ કહી જ દીધું. આવીને તરત દાંત કાઢતા હતા પપ્પા. એ કાકાએ કઈ જ દીધું હોય એને ખબર ને એને કઈ નથી કીધું. પૂછ્યા મજા એ નથી કીધું. હવે શનિ રવિ રજા પ્લાન ફ્લોપ હો ગયા. બંને દીદીને નહોતી ખબર કે વડિયાથી આવવાના છે. અમને પણ નહોતી ખબર તો હું સરપ્રાઈઝ આપી. પણ તમે જોયું આગળ. અને જો અત્યારે CID ચાલે છે અને અમે બધા છે ને તે જમવા બેસી ગયા છીએ એવું જ કહી શકાય છે. બધા આમ કે બેસવાની તૈયારી કરે છે. ચાલો જમવામાં હે ને મસ્ત મજાનું છે.
જો થેપલા છે અને સાથે દહીં છે, મરચાં છે, મુરબો છે, જો મરચાં પણ છે. તો ચાલો બધાય દહીં થેપલા અને ખાવા. અમે બધા તો જો મસ્ત મજાને એકસાથે બેસી ગયા છે. પછી છે ને તો એક પિક્ચર હાલે છે તો બધા જોવે છે. ગાઈસ તો કાલનો બ્લોગ કન્ટિન્યુ કરતા બપોર થઈ ગયો છે, એક મસ્ત મજાનું જમી લીધું છે અને મમ્મી છે તે વાસણ કરે છે ને બા મજા આવે ઢોળે જો મમ્મી વાસણ કરે છે, આપણે કચરા બધા થઈ ગયા. આજે શનિવાર હતો છે સોરી, અને અમારે પેપર હોય દર શનિવારે મસ્ત પેપર ગયું છે. આજે ઇંગ્લિશનું હતું તો સવારના 5 વાગ્યાના ઉઠ્યા હતા. તો હવે સૂઈ જઈએ, કારણ કે સવારે વહેલા ઉઠ્યા હોય તો નીંદર આવે, દરરોજ સુવાનું ન થાય, પણ આ શનિવારે એટલે ચાલો મળીએ છીએ ઉઠી. એક બાજુ મસ્ત મજાના ભજીયા બનાવવાનો આજે પ્રોગ્રામ છે. બા ને બધા આવ્યા છે. તો તનિષાને તો એના મામાના ઘરે ગયા છે, કારણ કે એના મામાના ઘરે નજીક જ છે, એ માટે તો એના નાનીમાં પણ આવ્યા છે બેસવા અહીંયા. તો જો એ બંને મસ્ત મજાની વાત કરે છે અને કીધું ચાલો આજે ભજીયા બનાવીએ. બાને આવ્યા છે તે માટે. તો ચટણીને એવું તો રેડી થઈ ગયું છે. આપણે દહીંની ચટણી કરી છે અને આંબલીની પણ કરી છે, અને ભજીયા છે તો આપણે પકોડા પણ કર્યા છે ને ફૂલવડીના છે આપણે ગોટા ભજીયા તે પણ કર્યા છે. તો હવે ટીવી ચાલુ છે ને સાથે સાથે જમવા બેસી ગયા છે. મારા મમ્મી છે તે ભજીયા બનાવતા જાય છે અને અમે બેસી ગયા છીએ ફાઇનલી. જો ચાલો બધા ભજીયા ખાવા. અને લાસ્ટમાં જો મારા મમ્મી પણ હવે બેસી ગયા છે જમવા. તમને બધાને હાઈ કહે છે તો તમે છે તે કોમેન્ટમાં હાઈ કહી દેજો. મળીએ છીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, લાઇક, શેર, સબસ્ક્રાઈબ.